ઘોડામાં નાખી દીધા. એલા તુંય કેવો છો? મારા ઘોડે ક્યાંય હચવાતો નથી. કરોડો રૂપિયા નાખી દીધામાં મારા બાપા હાથું જ કહેતા હતા, આવા શોખ ન રખાય. 1 કરોડ રૂપિયા બગડ્યા. ઘોડા લીધા ને હાથી લીધા ને ઘોડી લીધી, હવે વેચી જ નાખો છે. હું દોરા ફાડી ફાડીને જોવર. તાને કહું છું કે તને કોઈ લેવા વાળું આવતું જ નથી. મારી ઘોડે ક્યાંય હચવાતો નથી. પાછો કઈ કઈ એટલે મિંજરો જોવે લેવડી. હું જોવાય હે? હા બોલો ને બેન. તમારા ઘોડા છે? આ તો મારો નથી લાગતો. હું નથી લાગતી ઘોડાની માલકીનો એવી. તમારો ઘોડો લેવો છે? હા. તે અહીંયા ઊભા રહીને વાત કરો ને, એટલા આગેથી મને તાણીને બોલવું ન ગમે ને. આઈ ઝટકી જાય આનું કઈ કઈ. આમ ઊભા રહ્યો આમ ઊભા રહ્યો. તમે તમાર ઘોડો કાઈ મારતો નથી તમને. જો ખાલી આમ ઠેકા મારો, બાકી મારે કાઈ નહીં. બેન કેટલી કિંમત છે? આના ખાલી 5 લાખ છે. બાજુની વાડીએ તો 3 લાખ જ કીધા હતા. 3 લાખ કીધા? ઈયા ઓલી ગુલાબડી એ છે, હાલી નીકળી છે. ડુપ્લિકેટ ઘોડા વેચતી હોય, આવા ઓરિજિનલ ન હોય. તમને ખબર છે મારા ઘોડા ક્યાં ક્યાં જાય? ક્યાં ક્યાં જાય છે જો તમારા? ઐશ્વર્યા રાય ને વેચું, કરીના કપૂર ને વેચું, સલમાન ખાન ને વેચું, શાહરુખ ખાન ને વેચું. બધાય મારે ત્યાંથી એક્ટર લઈ જાય ઘોડા. હા તો તમારા ઘોડા ફેમસ હશે. અરે મારી જગ્યાએ ફેમસ છે ને, હુંય ફેમસ છું. શીતલ ઘોડાવાળી. અહીંયા ગમે એને પૂછો ને એટલે ઓળખીએ. વિદેશમાં મારા ઘોડા પ્લેનમાં જાય. પ્લેનમાં જાય છે? તો મારા ઘોડાનું નામ છે. અને આ તો લંડન થી પાછો આવ્યો ઠેઠ. આ એવો છે. પણ હવે તમે જો કહેતી હતી ને તમને, આ આવી રીતે છે ને ખાલી તોફાન કરે, બાકી મારે નહીં. લઈ જાવ છે? લેવો હોય તો બોલો. ના ના મારા 4 લાખ આપજો. લઈ જાવ ને. ના ના અમને બાજુની વાડીએ 3 લાખ જ કીધા હતા. એવું છે તો તમારે નહીં હાલે. 3 લાખમાં અમારે નથી વેચો. આવો સરસ ઘોડો વેચું. જાઓ તમે, નથી વેચો અમારે. હવારમાં દી બગાડવા વાળા આવી જાય. આ હકણો રહેતો નથી. તને કીધું નથી કેટલી વાર કે તોફાન કરવા? તારા લીધે તો કોઈ ગ્રાહક નથી આવતા. તને તોફાન જોઈને બીજાય નહીં વેચાય. કરતો નહીં તોફાન, સમજી ગયો? જીતો ગયો. સીધો સાધો થઈ ગયો. બીજા ગ્રાહક આવે ત્યાં લગી. આવો શેઠ આવો. ઘોડો લઈ જાવો છે? ના ના મારે ઘોડી જોઈ છે. તમે એવા પેલા કસ્ટમર છો કે ઘોડો નહીં ને ઘોડી માંગો. કાઈ વાંધો નહીં, ગ્રાહક તો ભગવાન સ્વરૂપ કહેવાય. તમારો બજેટ કેટલો? તમે કયો એટલું બજેટ તમતારે. કયો એટલું? મારે લાગસ માલદાર છો ને, એમ પૈસા બૈસા છે ને પૈસા છે તમતારે. કે ખાલી વાતું જ કરે છે? ના, ના. ફાઈટલા ટૂટલા કપડા પહેરીને માર કોણ સીન સપાટા નથી નાખતો ને? ગીચામાં કાઈ નોય ને આવી ગયો ઘોડો લેવા. 5 લાખ નો લઈ શકીશ ને? હા તમતારે 5 ના 10 દઈ દઈશ તમતારે. પાકું ને? પાક્કું. તો તું એક કામ કર, તારે તો ઘોડી જોઈશી. ઈ તો મારા ઓલા ફામે છે. હું તને અહીંથી એડ્રેસ દઉં, તું ત્યાં વયો જા. હા. બરાબર? 6 લાખ રૂપિયા છે. 6 થી વાંધો. સ્ટાર્ટ થાય 15 લાખ લગી. તું જેવી ઘોડી માંગે એવી. કે તો તારા જેવી માંગતો 20 લાખ. તો અહીંથી સામે મારું ફાર્મ છે. એ આને ઘોડી બતાવી દો. જા તને ત્યાં બતાવે. લાગે હા આવામાં કરોડો રૂપિયા લખાય. આવો હું માણાને શોખ હઈ છે? કાઈ નહીં તો જો આને ખવડાવવું અને નવડાવવું અને રાખવું. આ તો એવો વય ઉતરો આના લીધે જ ગ્રાહક લખાવ. હવે કોઈ ખારો માણા આવે ને, ઘોડી વેચી દઉં, થોડોય વેચી દઉં, તો આખા દીના પૈસા થઈ જાય અને મહિનો આખો બેહીને આરામથી ખાવ. મળી ગયો. પણ જો કોક હવે આને લઈ જવા વાળું મળી જાય ને, તો મારે તો મહિના બેઠા બેઠા ટેસ્ટી ખાવ. અને આજ પછી નીમ લઈ લો કે કરોડો રૂપિયા ઘોડામાં નો નાખો. આવા કઈ બાપુ જેવા શોખ હોતા હશે? આવા રાખાય. ઓ મેડમ, આ કોનો ઘોડો છે? આ ઘોડો મારો છે. તમને અચ્છા. નથી દેખાતી આવી સરસ ઊભેલી માલકીન? અચ્છા આમ રેજો એને રમત કરવાની બહુ ટેવ છે. ગમે ત્યારે મારી દે. અચ્છા શું તમારો ભાવ છે? શું બોલ્યો મારા રોયા? મારો ભાવ નહીં, ઘોડાનો ભાવ. તારે પણ- ઘોડો લેવો છે કે બાઈ લેવી છે? અરે મેં ઘોડાનું જ કીધું, તમે તમારો ભાવ સમજ્યા? એવું હોય છે તો તમે ઘોડાનું કીધું હશે. મને આજ મિસ્ટેક થઈ ગઈ સમજવામાં. બોલો, કેમ ઘોડો એ- લેવો છે કે ઘોડી લેવી છે? નહીં, મારે ઘોડો લેવો છે. તમારો બજેટ કેટલો સાહેબ? અરે બજેટ તમે બોલો એટલું બોલો. એવું બજેટ તો મારે બધાય ઘોડા દઈ દેવા છે 1 કરોડમાં. 1 કરોડમાં? 1 કરોડ છે તમારી આગળ? 1 કરોડ ને 1000 રૂપિયા ઉપરથી. 1000 ટ્રીપ? હા. એમ
તો આ ઘોડાને લઈ જાઓ પેલા ડેમામાં, પછી તમે બીજા ઘોડા લઈ જાજો કે બધાય લઈ જવા છે? નહીં, મારે બધાય સાથે જ જોઈશે. એમ તો તમારે તમને બીજા ઘોડાય બતાવવા પડે કા? હા, બતાવો તો પડશે, તો જ મને ખબર પડે ને. કાઈ વાંધો નહીં, હાલો મારો માં મોટો તબેલો છે, તમને ખબર નહીં હોય, અહીંયા હું ફેમસ છું શીતલના નામથી. મારો એવડો મોટો તબેલો છે ને, ગમે એને કયો ને શીતલ ઘોડાવાળી એટલે હારા હારા ઓળખે મને. મારા સિવાય આ ઇલાકામાં કોઈ ઘોડો કે ઘોડી નો વેચી શકે. પણ તમને ખબર નથી ને, હું પણ ફેમસ છું. તમે મને ઓળખો છો? મેં તો ક્યાંય તારું નામ ન સાંભળ્યું, ટપોરીમાં કદાચ આવતું. હવે જા, મારું નામ મુન્ના પરમાર છે અને મને આખા ગુજરાતમાં બધા ઓળખે છે. ગુજરાતમાં ઓળખતા છે ટપોરી તરીકે, મને તો ઓલ ઇન્ડિયામાં ઓળખે. એક તો જો હું ઘોડાનો તબેલો રાખું, બકરાનોય કરું, અને એમાંય તને ખબર નથી વર્ષો પહેલા હું એક્ટર હતી. અત્યારે તું ગમે એમાં કે ને શીતલ સુંબરે એટલે મારું નામ ખુલે ગમે એ ચેનલમાં, હું એવી મોટી એક્ટર છું. આમ દૂર લગી મારો અવાજ જાય. હા, મેં નામ સાંભળ્યું છે એટલે જ હું તમારી પાસે આવ્યો છું લેવા. હા, તમે નામ સાંભળ્યું એટલે તમને ઈ નહીં ખબર હોય. સલમાન ખાન, શાહરુખ ખાન, ઋતિક રોશન, સંજય દત્ત બધાય મારી આગળથી ઘોડા લઈ જાય. અરે ભલે ને લઈ જાય, પણ મારે ઘોડા જોઈશે એનું શું? હા તો હાલો તમને ઘોડા દઈ દઉં. ચાલો, મને બીજા તબેલામાં બતાવો. એ બધું તો ઠીક, તમારે છે ને ટોકન પેટે થોડું ઘણું પેમેન્ટ તો આપવું પડે. 1 કરોડ નો હું કઈ કોઈનો એમ બોલો, વિશ્વાસ ન કરું. ટોકન બોલો. ટોકન અત્યારે તમારે જે દેવું હોય હુતી પ્રમાણે દઈ દો, જૂનવાણી રૂઢી પ્રમાણે. કાંઈ વાંધો નહીં, હાલો તમને ટોકન આપી દઉં છું. બરોબર? કાઈ વાંધો ને, એક કામ કરો, તમારા આગળ ટોકન ન હોય ને હા. તો ઓલું ફોનમાં ઓલું વાપરું છું ને શું કહેવાય, હા યાદ જ નહીં આવે, ફોન પે કરી દેજો. હા, અરે ફોન પે કરી દો પછી કાંઈ. હા તો હાલો તમે મારા તબેલે ને મારામાં ફોન પે કરી દેજો. હાલો હાલો. હાલો તમને બતાવું કેટલા મારા ફાર્મમાં ઘોડા છે, પછી ઘોડી છે. હજી તો હું તમને કહેતા જ ભૂલી ગઈ, એટલા તમે કૂતરાય પાડ્યા. ગુજરાતી મેં પાડ્યા છે. હા, ફોરેનના કૂતરા, લંડન, તો અમેરિકા, ન્યા ક્યાંથી જો આ બધી જો ઘોડી, ઘોડી. તમે એક ભૂલો ને એક માંગો, એવા તમારે શું લેવું છે? ઘોડો લેવો છે કે ઘોડી? નહીં, મારે ઘોડો જ જોઈશે. ઘોડો જ જોઈશે? હા, ઘોડો જ જોઈશે મારે. તો ઘોડો તો તમને ઓલો પેલો તો ઈ મેં નહીં. બતાવ્યો, તમે પણ ઈ કેમ ન લીધો? નહીં, એ ઘોડો તો મેં લીધો છે, પણ મારે આ જેટલા ઘોડા છે ને બધાય મારે લેવાના છે. જેમ કે મેં કીધું એમ કે 1 કરોડમાં મારે બધાય દઈ દેવા. આ તો મારે મેં કીધું ને કે 1 કરોડ ને માથે 1000 રૂપિયા મારે તમને દેવાના છે. હા તો હું તમને શું કહેતી હતી કે લઈ જ જવા છે ને પાપા? હા, લઈ જ જવા છે, પણ હમણાં તમે કઈક સાના મુના બોલ્યા, ઈ હું બોલ્યા મને કઈ ખબર ન પડી. અરે ઈ તો હું મારી ભાષામાં કહેતી હતી કે આવા શોખ નો રખાય, એમ કઈ મારામાં કઈ ઘટતું નથી. હું તો અમીર બાપની દીકરી છું. ભાઈ, એ તો મને જોયામાં જ લાગે તમારામાં કઈ ઘટતું નથી. જોયે લાગ્યું ને તમને લાગ્યું કે મારામાં કઈ નથી ઘટતું એમ? થેટ બૂટ થી કે માથા સુધી મને લાગે તમારામાં કાંઈ ઘટતું નથી. અરે મારામાં નો જ ઘટે ને. અમે મારા બાપ દાદાને 100 વીઘા જગ્યા છે અને આખું ફાર્મ છે ને મારા નામનું છે, અને આ અમે વેચતા નથી કાઈ ઘોડા. તો આ તો મારો શોખ હતો બાપુ જેવો કે મારે ઘોડા રાખવા. તો જો અમે ઘોડા, પછી ચકલા, જો આ કૂતરું, આ જો આ સીલી, આને જો, અરે. આ જો મારું સીલી આવી ગયું. અરે આ કૂતરા, આવા મારા શોખ હતા. ને મારા પપ્પા ના પાડતા હતા હા. કે કૂતરા ને ગધેડા ને ઘોડા નથી રાખવા. ના, તોય મેં, તમે માનો નહીં, 2 કરોડ રૂપિયા બગાડ્યા કૂતરામાં ને આમાં. આટલો બધો તમને શોખ છે? આટલો શોખ હતો પણ હવે નથી ગમતું. હવે આને રાખીએ કોણ? આને નવરાવે એવા નોકરે નથી મળતા, અને હું તો હવે આ નવરાવું તો હું થાકી જાઉં. ઘોડા તો સરસ છે, પણ તમે સરસ છો. હું તો છું જ સરસ. અત્યારે નહીં, વર્ષોથી. આ તો હવે મારી ઉંમર થઈ ગઈ ને એટલે હું આવી લાગુ. બાકી મારી જુવાનીમાં તો અમીષા પટેલ જેવી હું લાગતી હતી. અરે મને તમે બહુ ગમો છો. તમે કુંવારા છો? ગમો છો એટલે કહેવાનો મતલબ શું છે? અરે એ તો હું ખાલી કહું છું, તમે તો કુંવારા વાંધો હો. નહીં. બાકી હું કુંવારી જ છું, પણ મારે છે ને મારા જેવો છોકરો હોય ને એવો જોઈએ તે છે. તમે જો મારી હાઈટ બોડી, મારી પર્સનાલિટી, હું કઈ હું જેમ તેમ છું. તમારી પર્સનાલિટી છે, હાઈટ બોડી છે, એ બધી વાત સાચી, પણ મારા જેવા ગુણ નથી તમારામાં. અરે એ તમે જો મારી હારે લગ્ન કરશો તો ગુણ આવી જાય છે. અને હું તમારી ભેગી આટલું મિની સ્કર્ટ પહેરીને નીકળું ને
તો હું તમારી છોકરી જેવી લાગુ. મારે તો મારા જેવો યંગ છોકરો જોઈ અને મારું તો સપનું છે. અને તમને ખબર નથી, હું તો ઓલરેડી કોકને પ્રેમ કરું છું. હું એની જ્યારે લગ્ન કરીશ. તો કાંઈ વાંધો નહીં. હવે તમારે ઘોડા લેવા છે કે પ્રેમની વાત કરવા આવ્યા છો? નહીં, મારે ઘોડા જ લેવા છે. આ તો તમારી ઈચ્છા હોય તો મારી ઈચ્છા હતી તમારી સાથે લગ્ન કરવાની. આ તો હું હારી છું તો તમને વ્યવસ્થિત જવાબ દીધો. બીજી છોકરી હોય ને તો તમને એક થપાટ મારીને કાઢી મૂકે. હવે ઘોડા લેવા છે કે નથી લેવા? ન લેવા હોય તો મારા ફામની બહાર નીકળ. એમ તમે જેમ તો ન માનતા હો. મારે હારા મારે માંગાવેલા છે. આ તો હારા માંગાવ્યા તો ન્યા જઈને માંગા નાખ ને અહીંયા આવીને હું માંગા નાખસ. છે કે હવે જે થયું હોય ઘોડા હાલો મારે લઈ જવાના છે. બોલો. આ તો કીધું ને કે ગૂગલ પે કરી દે મારા નંબર ઉપર. કાંઈ ને ગૂગલ પે હું તમને કરી દઉં નંબર છું. લખી લ્યો હાલો નંબર લખી લઉં છું. બરોબર, મને અને નંબર એમાં પૈસા મોકલી દેજો. 1 કરોડ મોકલશો પછી જ આ ઘોડા મોકલીશ. ત્યાં લગી નહીં હું મોકલું. તમને ગૂગલ પે કરી દઉં. પછી મને ઘોડા તમે ક્યારે પહોંચાડશો? ઘોડા હું પહોંચાડી દઈશ. પેલા નંબર લખો. ગૂગલ પે કેવામાં કરશો? હા ઓકે, મને તમારો નંબર આપો. 98 મોરું 98 લે, આ નંબર ક્યાં? ઈ આ અમારા મોટા માણાના પર્સનલ નંબર હોય. આટલા બધા તમે મોટા છો હા, કે આવા નંબર તો મેં પહેલી વાર મેં જોયા. તમને જોવાય ન મળે માર્કેટમાં. આ મારા એક આગળ જ આવો નંબર છે. આ એક નંબરના મેં 5 લાખ રૂપિયા દીધા. શું વાત કરો છો તમે? એટલે તો કહું છું, મારા ચંપલમાં તમારો પગે ન આવે. હવે સપના જોતા નહીં અને છાનું મુના ઘરે જાવ અને 1 કરોડ ગણીને મોકલી દો. કાંઈ વાંધો નહીં. હાલો હું ઘરે જાઉં છું, તમને ગૂગલ પે કરું છું. પણ મને પછી ઘોડા આ ના પછી આમાં ઘોડા બદલી ન જવા જોઈએ. હવે આમાં ક્યાં કાંઈ બદલવા જેવું છે? અરે મારે તો ઠામુકા જોતા જ નથી ને. હવે મને ગમતા જ નથી. હવે ઘોડાની ઈચ્છા જ વહી ગઈ. કાંઈ વાંધો નહીં. ચાલો હું જાઉં છું, ગૂગલ પે કરું છું. હવે તમે- કેટલી વાર જાવું કે જાતો નથી. ભલા- રૂપિયો લાગે. ઘોડા લેવા છે કે નથી હા, લેવા? લેવા જ આ તો છે. જા ઘરે જઈને 1 કરોડ ગણીને રાખ. ભલા- બરાબર? હાલો હું ગૂગલ પે કરું છું. ગણતો નથી હું. કેશ પૈસા નથી આપતો, ગૂગલ પે કરું છું. હા, ગૂગલ પે કરી દેજો. જાઓ. પછી મને ટાઈમે ઘોડા પહોંચાડી દેજો. હા, હવે પહોંચાડી દઈશ એકવાર. હા તો કીધી. મારા પાછું નહીં આવવું પડે. નહીં આવવું પડે તમારે. ભલે હાલો બાય. મારે તો હાલી નીકળો. ઘોડા લેવાના છે. હાલતી સમય આ તો હું હારી હતી ને તો મને તેમ હાથ માંગવા માંડ્યું. આવાય માણસ થતા હશે. હાલતી સમય આ તો હું હારી હતી ને તો મને તેમ થતું હતું કે આને એક ચપ્પલ મૂકી દઉં. આના માટે કોણ દી બગાડે? 1 કરોડ મારા પાછળ તો આવી જાય. આ બધાય વેચાઈ જાય ને આ ક્યાંય અચવાયવા નથી ને એમાંય ઓલો ઘોડો તો હાવ તોફાન. ભલે બધાયને લઈ જાય. હવે જિંદગીમાં કોઈ દિવસ આવા બાપુ જેવા શોખ ન રાખું. બસ શાંતિથી ખાવ और प्रभु के गुण